હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજનો આપણો વ્લોગ આપણો છે બહુ દિવસ પછી, કેમ કે આઈટીઆઈ ચાલુ છે આપણી. અને હમણાં આપણે આજે છે શનિવાર, બહુ દિવસ પછી વ્લોગ બનાવેલો છે મેં, કેમ કે આજે છે આઈટીઆઈમાં રજા એટલે. અને હમણાં ચાલ્યો છે મેં કલવાડા, અને આપણો વ્લોગ ચાલુ છે ઇવનિંગમાં. હમણાં કંઈ વાગ્યા છે 5:30 જેટલા. તો આપણે હમણાં જઈએ કલવાડા અને બાઇકમાં ઓઇલ નાખી લઈએ ફ્રેન્ડ દુકાન પરથી. અને પછી નાઇટનો એક પ્લાન છે, જો તમે ત્યાં જઈએ તો આખો વિડીયો બતાવું. તો ચાલો હમણાં જઈએ આપણે કલવાડા. ગાઈસ, આપણે કલવાડા આવી ગયેલા છે ઓઇલ નાખવા માટે. અમારા કલુભાઈ ચેન્જ કરતા છે ઓઇલ. પહેલાં જૂનું ઓઇલ કાઢી નાખીએ, પછી નવું નાખી દઈએ. આમાં કેટલું કાલ જતું હશે? 1 લીટર જઈએ, 800 ml. તો ગાઈસ, અને જૂનું ઓઇલ નીકળી ગયું છે. ચાલો આપણે ભાઈ નટ ફિટ કરી દઈને પછી હવે નવું ઓઇલ નાખ્યા એમાં. તો ગાઈસ, અહીંયા લાગતો છે ઓઇલ. એને જ લેતો છે કેન. હા, કલુભાઈ લેતો છે કેન બાબર. હા, તને બી લેમ કઈ નહીં. તમે તો હેઠ માણો કેવાય ભાઈ, તમે હેઠ. હા, એવું કે હા. બહુ ખુશ થાય કોલ હો. ઘર રાખી દીધું બીજું. ગાઈસ, અહીંયા ઓઇલ લખાઈ ગયું છે આપણે. હવે નીકળીએ આપણે બી ઘરે. ચાલો. તો ફ્રેન્ડ્સ, તમને કીધું આજે નાઇટનો પ્લાન હતો. આપણે હમણાં ચાલ્યા છે ગુંડલા આનંદ મેળા ભરેલો છે ત્યાં હાઈવે પર. તો આપણે આ છે આપણી બાઇક, એને લઈ જાય આનંદ મેળામાં. બધા ફ્રેન્ડો આવી ગયા છે રસ્તા પર. તો ચાલો જાય ને પછી ફ્રેન્ડોને બતાવું કોણ છે, કેટલા છે, કોણ નથી. તો ચાલો અત્યારે જાય આનંદ મેળામાં. ગાઈસ, અહીંયા અમારા આઈસ બેટા ઠેકલો છે ને બધા આવી ગયેલા છે, ચાલ્યા છે મેળામાં. દેખાડા નથી, લાઇટ નહીં મળે એટલે. અમે અહીંયા આવી ગયેલા છે ને પાર્કિંગમાં તમે જગ્યા લખો જુઓ ખાલી. ચાલ્યા છે, આટલા જણા આવેલા છે અહીંયા. અમારા હર્ષભાઈ આવી ગયેલા છે. હા, આ વિલો જાડીએ ભાઈ ચાલ્યા છે ને મેળામાં. ચાલો ચાલ્યા છે બધા અહીંયાથી અમારા બાજુના પબ્લિક ના બંને જણા માલ જખ્યા કરતા છે અહીંયા આવીને. તો ગાઈસ, અમારા એને અક્ષયભાઈ ટિકિટ લેતા છે એટલે થયા. હા, ટિકિટ લેતા છે, આપી હા ગણ્યા કરતો છે. ટિકિટ એને અંદર જવાનું છે. ટિકિટના 20 રૂપિયા એમ ગઈ. ગાઈસ, અહીંથી અમારી ટિકિટ આવી ગઈ છે અને હવે જઈએ બહાર. ગાઈસ, ટિકિટ લઈને ચાલ્યા છે અંદર. ગાઈસ, અહીં ટિકિટ આપીને ચાલ્યા છે અંદર. ના સમ દર્શનભાઈ शर्माते हुए बहुत ज़्यादा. तो गाइस, यहीं से एंट्री लगा हुआ. मीठा पान खावाने तो पान खाओ पान. અહીંયા ફોટોશૂટ માટે બનાવવામાં આવેલું છે. બહુ બધી દુકાન છે. અમારા આઈસ ફોટો પણ થઈ ગઈ આવીને. આવું કોઈ સીન છે જાત્રામાં. ધૂમ3 ની બાઈક એમ કે રિકેશભાઈ અમારે મીઠો પાન કે એને શું લેવાનું? ધૂમ બાઈક ધૂમ
એટલા છે ચોકડર મોટી મોટી આવેલી ટોનિક જેવી છે. અહીંયા ખાવાનું પીવાનું બધું લગેલું છે સ્ટોલ. ગાઈઝ ચકડોર આવેલી છે આટલી મોટી. એના બાજુમાં ડ્રેગન વાળો છે, પછી બ્રેક ડાન્સ ને બાકી ચકડોર જ છે. ભાઈ જોઈ જોઈને પેન્ટિંગ બનાવડો છે છોકરીની. કઈ ચકડોર આવેલી છે મજબૂત. नहीं अलग फोटा शूट करता हुए हमारा सौ भाई हमारा आईफोन में फोटा पड़ता है. दर्शन भाई फोटा पड़ते हैं एकदम मजबूत हरमाटा हुए चौकडर पास फोटा पाड़ो हर स्पेशल आवेला से दर्शन भाई गई आटला में फोटो शूट करने चाहला पासा फरवा हारू. ओल्ड मॉडल के एम्बेसडर रिंकेश हाँ भैया रिंकेश हाँ हटो राडा पंचर पाड़े भी विरल भाई विरल रिंकेश हाँ भेजा पंचर पाड़े एम कीधु भाई मैं पंचर पड़ी है समला रिंकेश हाँ मेरे पंचर पाड़े बाको है ने ચકડોર આવેલો છે અહીંયા નાના પોયરા માટે આવું કે આવેલું છે રમવા સારું. આ બાજુ નાના ચકડોર નાના છોકરા લોકો માટે. એટલા બ્રેક ડાન્સ છે બે બ્રેક ડાન્સ બે આવેલા છે આ વખતે. ગયા વર્ષે ઓછા હતા ના રેલગાડી કોઈ બેસવું હોય તો. हमारा मिकी माउस यहाँ आवेला है. चलो भाई देखना हो तो जल्दी आ जाओ भाई. ये जिस तरह का बड़ा बड़ा फोटो छपाए ना ऐसा खेल ऐसा कमाल दिखाया जाएगा. चलो भाई आ जाओ. ये पहला शो पहला खेल पहला प्रोग्राम चालू और शुरू होने जा रहा है. चलो भाई बाबू रिंग मास्टर प्रोग्राम चालू शुरू करवानी तैयारी करो. चलो भाई ये ऊपर वाले टिकट आ छोकरा छोकरी वारो खेल और छोकरा छोकरी वारो कमाल. छोकरा लोग एना बोटिंग કર્યા કરતા છે જોવા જાય આપણે. સમલા બેહવાનો કે આમાં બેહવાનો છે આમાં. હા તો વિરાટ ભાઈ બેહી જામે બોટ ડૂબી જાય એવી સેટ આ વધુ મોટા લઈને એટલે સમલા નોડીમાં તો પેલી બોટ જેવી લઈ મૂકવા પડે નાની મને આવે ફરવાને એવું ત્યારે ખાલી પેન્ડલમાં ચાલ્યા કર્યો ને આપણે તો બહુ મોટી સારંગ મને બધું કાઢતો જ જાય ડાયરેક્ટ વલહાડી પહોંચવાનો હે ને. ओल्ड इज गोल्ड. फोटो बना तो भरी जा फोटो बना तो भरी जाओ. खतरा फोटो नहीं बनाओगे. हमारा आइस में नाचवान ठेला से बહુ રેકર્સ નો નાચવાના રહી ગયેલા છે કાલે ને મારી ચહમા જરા આપણે કાલે તે પેલી કાલે નહીં ચહમા જ જોઈને બીજું શું જોયું તો એની બેન ચશ્મા કેમ કેની વરજ છે ને કોણ આ ફોટો ચાલે છે ફોટો શૂટ થઈ જાય ને તમારા ખાલી એક નંબર ફોટો શૂટ. તો ગાઈસ મીણામાં ફરી ફરીને થાયકા હું આવેલા છું સ્ટેશન પર. પાવભાજી ખાવા સારું સ્પેશિયલ અમારા આઈસભાઈ ના લક્ષી ફંટાયા કરતા છે ચાલ્યા છે પાવભાજી ખાઈને ઘરે. તો ચાલો તમને મળીએ બીજા બ્લોગમાં.